હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો. તો આજનું થંબનેલ જોઈને, ટાઇટલ જોઈને તમને અંદાજ આવી ગયો છે કયા ટોપિક પર વિડીયો રહેવાનો છે. તો આજ આપણે આવી ગયા હતા ભાઈ ગંગા સતી પાનભાઈ આશ્રમ છે, ત્યાં આવ્યા હતા. તો હું તમને સંપૂર્ણ દર્શન કરાવીશ, તો છેલ્લે સુધી બન્યા રહીજો. અહીંનો ઇતિહાસ સંપૂર્ણ તમને હું જણાવીશ, તો છેલ્લે સુધી બન્યા રહીજો કન્ટિન્યુ. મિત્રો અંદર જતા તે તમને આ રીતનું કંઈક મંદિર જોવા મળશે, અને ફરતે ફરતેનું વ્યૂ તમે જોઈ શકો છો. જો અમારા લાલભાઈ હારે છે, હાલો લાલભાઈ દર્શન કરી લેવી. જો આ રીતનું મિત્રો કંઈક વ્યૂ છે, ચાલો દર્શન અંદર કરાવો. મિત્રો જો આ બહારનું વ્યૂ કંઈક આ રીતનું છે, અને આ શેડ તમે જુઓ કા લાલભાઈ, મોટો હેવી પતરાનો શેડ છે, અને પાછળ અન્નક્ષેત્ર પણ ચાલુ છે મિત્રો. તો એ પણ હું તમને સંપૂર્ણ દેખાડીશ, તો કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો હવે તમને હું દર્શન કરવા લઈ જાઉં. ચાલો મિત્રો, હવે હું તમને દર્શન કરાવું સંપૂર્ણ મંદિરના. અમારા લાલભાઈ પાછળ હાલ્યા આવે છે. જો આ રીતનું કંઈક મંદિર જો મિત્રો, આ પરચા બધા પૂરેલા આપણે શેડ પતરાનો રહ્યો ના, તમને અહીંથી ઝૂમ કરીને હું તમને થોડીક દેખાડવાનો પ્રયત્ન કરીશ. આ શેડ ઉપર ફરતે બધા પરચા પૂરેલા એ રીતનું કંઈક છે, અને આ ફરતે ફરતેનું છે. તો દર્શન કરાવવું તો છેલ્લે સુધી બન્યા રહીજો. કા લાલભાઈ, અને ક્યારેક અહીંયા આવો તો ચોક્કસ પધારજો. અમે લાલભાઈ તો આવ્યા હતા, અમે જમ્યા, બપોરે આરામ કર્યો, 12 વાગ્યાના આવ્યા હતા, પ્રસાદી લીધી, અને હવે દર્શન તમને સંપૂર્ણ મંદિરના કરાવી દો. કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો માફ કરજો, દર્શન ઘડીક નહીં કરાવી શકું, કારણ કે આ મંદિરમાં બહેરા બધા લોકો બેઠા છે, એટલે હું તમને છેલ્લે દર્શન કરાવીશ, અને ફરતે ફરતેનું તમને બધું વ્યૂ દેખાડી દઉં. તમે જોઈ શકો છો. જો આ કેવડું મોટું ટેસ્ટ છે, મોટું હેવી ટેસ્ટ છે. જો સરસ મજાનું, કેટલા લોકો કલાકાર લોકો આવે છે, અને આ મંદિરનું વ્યૂ પાછળનું તમે જોઈ શકો છો. અને અમારા લાલભાઈ આપણે અહીંયા કયા કલાકાર આવ્યા હતા? લાલભાઈ હેમંત ચૌહાણ. કેટલાક દિવસ રોકાણા હતા? કથા પૂરી થઈ ત્યાં સુધી. જો હેમંતભાઈ ચૌહાણ ગુજરાતના ફેમસ ભજનીય હેમંતભાઈ ચૌહાણ અહીંયા રોકાણા હતા. 10 દિવસ રોકાણા હતા. અને જો આ ટેજ આખું, આમ તો લોકો એમ કહે છે ગુજરાતમાં આવું નથી ટેજ ઝાઝુ ભજન હોય ને, આ ટેજ તમારે શેડ તમે જોવો કેટલો શેડ છે. અહીં લોકો લાલભાઈ લગભગ 1000 લોકો પબ્લિક હમાઈ જાય કે નહીં? 1000 ઉપર લોકો પબ્લિક હમાઈ જાય મિત્રો. જો આ રીતનું કંઈક છે પાછળનું, આ મંદિરની પાછળનું છે આવડું. આ તમે તેજ જોવો મંદિરની પાછળનું છે, ને આ જો મંદિરની પાછળનું વ્યૂ આ રીતનું છે, અને આમ ફરતે ફરતે ઘણું લાંબુ છે. જો અહીં સરસ મજાના ફૂલડા પણ છે મિત્રો, જોઈ શકો છો તમે. જો આ રીતનું છે, અને આની પાછળ અન્નક્ષેત્ર છે, અને સામે પાણીનું પરબ છે. આની પાછળનું બધું તમને પાછળ છે, અમે પ્રસાદી લીધી. આની પાછળ અન્નક્ષેત્ર ચાલુ છે, એ પણ 24 કલાક ચાલુ હોય છે. અને આ પાછળનું વ્યૂ જો આ રીતનું કંઈક હોય છે. જો મિત્રો, આ ગંગા સતી પાનભાઈ, ભુદરદાસ, મેરુ ડગે ને જેના મન નો ડગે, આ બધા એવલા લખેલા છે. તમને હું ઝૂમ કરીને પ્રયત્ન દેખાડીશ, તમે જોઈ શકો છો. જો બધા ઘણા પોસ્ટર ખૂણા સુધી મારેલા છે. અને હવે હું તમને અન્નક્ષેત્ર દેખાડું. કા લાલભાઈ, ચાલો મિત્રો હવે અન્નક્ષેત્ર પાસે લઈ જાઉં. અને સામે પાણીનું પરબ સરસ મજાનું ઠંડુ પાણી હોય છે. હા, અને આ બધું લોકો અહીં આરામ કરતા હોય છે. અન્નક્ષેત્ર ચાલુ હોય છે, 24 કલાક ચાલુ હોય છે. અને આપણે મોરારી બાપુની કથા થઈ હતી ને લાલભાઈ, કેટલો સમય હાલી હતી લાલભાઈ? 9 દિવસ. તો 9 દિવસ હતી ને લાલભાઈ અમારે હતા. કેટલા દી લાલભાઈ રોકાણા? 5 દિવસ રોકાણા. લાલભાઈ 5 દિવસ રોકાણા, પણ ક્યાંય નથી થઈ એવી થઈ. ક્યાં લાલભાઈ? ચાલો મિત્રો, તો હું તમને અન્નક્ષેત્ર બતાવું. મિત્રો અહીંયા સરસ મજાનું ઠંડુ પાણી. ગમે એવો તડકો હોય ને, જો અહીંયા પાણી 24 કલાક ઠંડુ પાણી. ક્યારેક આવો તો ચોક્કસ ઠંડુ પાણી પીજો. જો મિત્રો, આ પાછળનું છે અન્નક્ષેત્ર છે, અત્યારે તો બંધ થઈ ગયું. અમે બપોરે અહીંયા જમ્યા હતા. કા લાલભાઈ, બપોરે બધા અમે જમ્યા હતા. અને આ વાડી પણ આ મંદિરની રહેશે ને. તો આ મિત્રો એટલી વાડી ગાયું એવું વતન રાખતા છે મિત્રો. અને આ જે તમને અન્નક્ષેત્ર હું તમને બતાવું ને, આમ તો અત્યારે તો લોકો ઓછા લોકો જમવા આવે છે, પણ જ્યારે તહેવાર હોય ત્યારે લાલભાઈ બહુ વધારે હોય ને,
ત્યારે બહુ વધારે લોકો પબ્લિક હોય, ત્યારે એટલું બધું નથી સામાન્ય હોય કે તમને ટેબલ મળ્યા એટલા અત્યારે અમે હતા એટલા લોકો જમતા હતા. અમુક અમુક લોકો હતા ઉનાળામાં ઓછા આવે પણ સિઝનમાં વધારે લોકો હોય છે. અને જો આ રીતનું છે કઈક એને ક્યારેક અહીંયા આવો તો ચોક્કસ દર્શન કરવા આવજો. અને અંદરથી દર્શન હું તમને નહીં કરાવી શકું કારણ કે બેન દીકરીના બેઠી છે એટલે ક્યારેક ફરીથી આવીશ તો ચોક્કસ આનો પાર્ટ 2 બનાવીશ. તો આપણો વ્લોગ કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.